નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર। આજે આપણે વાત કરીશું લાલો મૂવીના દિવસ નંબર 57 અને 58ના બોક્સ ઓફિસ કલેક્શનની। તો 57મો દિવસ એટલે કે એનો શુક્રવાર, તો સામે આવી બોલિવૂડમાં એક ધુરંધર મૂવી રિલીઝ થઈ, એટલે ખાસા એવા શો ઓછા થઈ ગયા। તેમ છતાંય લાલો મૂવીએ એના 57મા દિવસે ઘણા ઓછા શો છે છતાંય લાલો મૂવીએ 40 લાખનું કલેક્શન કર્યું। એની સાથે 88 કરોડના નેટ કલેક્શન ઉપર પહોંચી વર્લ્ડ વાઇડ 112 કરોડ અને ઇન્ડિયા ગ્રોસની અંદર 104 કરોડ। તો આજે છે એનો 58મો દિવસ। 58મા દિવસે પણ શો જે કાલે હતા ગઈકાલે એના કરતાં થોડા વધારે થયા છે, થોડા, એટલા બધા વધારે નથી જે અગાઉ આપણા લાલો મૂવી જ્યારે એના ક્રેઝ ઉપર હતી ને ત્યારે જે શો હતા એટલા નથી, કારણ કે કોઈ પણ મૂવી હોય એની સામે નવી મૂવી આવે એટલે શો ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે, તો શોમાં થોડો ઘટાડો છે એટલે કલેક્શન થોડું ઓછું આવે છે। પણ આજે 58મો દિવસ છે અને લાલો છે તો બધું શક્ય છે। આજે લાલો મૂવી છે ને એના કહેવાય ને કે આજ સુધીમાં કોઈ મૂવીએ કલેક્શન નહીં કર્યું હોય એના 58મા દિવસે આજે લાલો કરવાનો છે, 100% કરશે। આજે લાલો મૂવી 90 લાખથી 1 કરોડ, લગભગ 1 કરોડ તો આરામથી કમાશે, એની ઉપર પણ જઈ શકે છે। એની સાથે લાલો મૂવી છે ને વર્લ્ડ વાઇડ 113 કરોડે પહોંચી જશે। ઇન્ડિયાની નેટની અંદર 89 કરોડ, ગ્રોસની અંદર ઇન્ડિયાની અંદર ગ્રોસની અંદર 106 કરોડ સુધી પહોંચશે લાલો મૂવી। અને ઓવરસીઝમાં તો અમુક શું કહેવાય કે અમુક દેશોની હજુ ફિગરો આવી નથી ઓફિશિયલ, એટલે અત્યારે હાલ તો એ 7-7.5 કરોડ સુધી છે, પણ એના કરતાં વધારે જશે। જ્યારે નેટ કલેક્શન આવશે ને એનું ફોરેનનું કલેક્શન ત્યારે આપણને જાણવા મળશે કે લાલો મૂવીએ કેટલી કમાણી કરી છે। લાલો મૂવી અત્યારે સારા એવા શોથી પણ ચાલી રહી છે ને। તો શોની વાત કરીએ તો અમદાવાદની અંદર 210 શો છે, મુંબઈની અંદર 21, સુરતમાં 125 શો, આણંદમાં 37, ભાવનગરમાં 17 શો અને ગાંધીનગરમાં 25, વડોદરાની અંદર 66 શો। આ બધા શો જે છે એ ઘણા ઓછા થઈ ગયા। વડોદરાની અંદર 100ની ઉપર હતા, સુરતની અંદર 200ની ઉપર હતા, જે અત્યારે 125 સુધી પહોંચી ગયા। અમદાવાદમાં 483 શો હતા, પછી 320 શો હતા, એ આજે 210 છે। અને ઓક્યુપન્સીની વાત કરીએ તો ઓક્યુપન્સી સવારમાં 9%થી અમદાવાદમાં ચાલુ થઈ, બપોરે 19% વધારો થયો છે। એટલે કલેક્શન સાંજના શોમાં વધારે થશે અને નાઇટ શો પણ સારા એવા ચાલશે, કારણ કે આવતીકાલે રવિવાર છે। તો લાલો મૂવી જે અત્યારે કરી રહ્યું છે ડ્રીમ રન છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે, કે આજ સુધીમાં કોઈ મૂવી આટલું કલેક્શન કર્યું નથી અને કદાચ આગળ કરશે નહીં, કારણ કે લાલો અત્યારે ક્રેઝ છે અને કોઈ પણ મૂવી એની સામે આવે પણ લાલા છે ને ઝૂકેગા નહીં, એવું છે। અને સારી એવી કમાણી થઈ જ રહી છે। આપણે આ મૂવી ખરેખર કેવી છે તમે જાણો જ છો, એટલી સરસ છે કે આપણે આજે બોલિવૂડની મૂવી જોઈએ છે એમાંથી કંઈ મળતું નથી, કોઈ શીખવા જેવું કોઈ નોલેજની વસ્તુ હોતી નથી। અમુક મૂવીને આપણે સ્કીપ કરી દઈએ, બાકી 99% મૂવી તો ફેલ જ હોય છે, કંઈ જાણવાનું નથી। પણ લાલો મૂવીમાં તો આપણને ખરેખર આ એઝ અ ગુજરાતી પ્રાઉડ થાય એવું છે। તમે ના જોયું હોય તો ચોક્કસથી જુઓ અને તમારા અનુભવ શેર કરો, કમેન્ટ કરો। લાલો મૂવી છે ને વર્લ્ડ વાઇડ 120 કરોડે પહોંચવાની છે અને નેટની અંદર ધીમે ધીમે આ રીતે ચાલશે ને તો નેટ કલેક્શનની અંદર પણ 100 કરોડે પહોંચી જશે। આપણે એવી આશા રાખીએ। જય દ્વારકાધીશ। ફરી મળીશું નવા વિડીયોમાં। થેન્ક યુ।